ડિજિટલ ગુજરાતનો અસલી ચહેરો છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં 13 વર્ષે પણ નથી બની શકી એક આંગણવાડી। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના જેમનગઢ ગામના આલિયાઘોડા ફળિયામાં આજે પણ ઝૂંપડામાં આંગણવાડી ચાલી રહી છે, જ્યાં પાપા પગલી કરીને ભૂલકાઓ પોતાના ભાવિ ભવિષ્યનું ઘડતર કરે છે। તેવી આંગણવાડી બાળકો માટે જીવના જોખમ સમાન બની ગઈ છે। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના જેમલગઢ ગામના આલિયાઘોડા ફળિયાની આંગણવાડીના ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા। અહીં વર્ષોથી એક પ્રાઇવેટ કાચા મકાનમાં બાળકો બેસે છે। સવાલ એ ઉઠી રહ્યો છે કે અહીંના આ પ્રાઇવેટ મકાનને જોતા જ લાગે છે કે આ મકાનની દિવાલ ક્યારે પણ ધરાશાયી થઈ શકે છે, ઉપરથી સડેલા લાકડા પડી શકે તેવી શક્યતા જોવાઈ રહી છે। વાલીઓનું એ પણ કહેવું છે કે શિયાળા અને ઉનાળાની ઋતુમાં બાળકોને તકલીફ પડે જ છે, સાથોસાથ ચોમાસાના સમયે છત પરથી પાણી પણ પડે છે, જેના કારણે અહીં બાળકોને મોકલતા વાલીઓ ડરી રહ્યા છે। આજના વિકાસશીલ ગુજરાતમાં નસવાડી તાલુકાના જેમલગઢ ગામના આલિયાઘોડા ફળિયાના બાળકોની દશા અતિ દયનીય છે। બાળકો કાચા અને જર્જરિત ઝૂંપડામાં બેસવા મજબૂર છે। બાળકોના શિક્ષણના પ્રથમ પગથિયામાં જ જો બાળકોને જીવનું જોખમ ખેડવાનો વાળો આવ્યો હોય, એ સરકાર માટે એક શરમજનક વાત કહી શકાય। વર્ષોથી જ્યાં બાળકો અભ્યાસ કરી રહ્યા છે, તેમના પર નેતાઓ કે અધિકારીઓની નજર નથી પહોંચતી। શહેરી વિસ્તારમાં શિક્ષણ માટે હાઈફાઈ આંગણવાડીઓ બનાવવામાં આવે છે, તો પછી અંતરિયાળ વિસ્તારમાં રહેતા બાળકો પણ ગુજરાતના જ એક ભાગના છે, તો તેમના માટે શિક્ષણની સુવિધા કેમ નહીં, જેને લઈ વાલીઓ તેમના બાળકોને સુવિધાવાળી આંગણવાડી મળે તેવી માંગ કરી રહ્યા છે। મારી આંગણવાડી આલિયાઘોડાની આંગણવાડી 2011ની સાલમાં મંજૂર થઈ હતી અને 2012ની સાલમાં મનરેગા યોજના હેઠળ નવું મકાન બનાવવાનું કામ ચાલુ કરવામાં આવ્યું હતું। હવે અત્યારે મકાનની કામગીરીની પરિસ્થિતિ સંપૂર્ણપણે પૂરી થવાના છેલ્લા 20% કામગીરી જ બાકી છે। એમાં કલર કામ અને બારી દરવાજા બાકી છે, જે થોડા ટાઈમમાં પૂરું થઈ જશે અને અમે ત્યાં આંગણવાડી બેસાડવાની શરૂઆત કરીશું। અત્યારે આંગણવાડીમાં 17 બાળકો રજીસ્ટર છે અને એ બાળકોને અત્યારે ગામમાં બીજું કોઈ મકાન ન મળવાના કારણે અમે લોકો ત્યાં એમને એ મકાનમાં બેસાડી રહ્યા છીએ। ગામમાં જો સારું મકાન પણ મળશે તો અમે ત્યાં ભાડામાં એમને ટ્રાન્સફર કરવાનું પ્લાનિંગમાં છે, પણ અત્યાર પૂરતું અમે એ મકાનની અંદર બેસાડીએ છીએ। જવાબદારી તો અત્યારે તો અમારી જ હોય, પણ એમાં એવું છે કે અત્યારે કોઈ જ આંગણવાડી કાર્યકર પ્રયત્ન કરી રહ્યા છે। જો થશે તો અમે લોકો એમાં બેસાડીશું, એટલે અમે પણ અહીંયાથી અમારી શાખામાંથી ફોલોઅપ લઈ રહ્યા છે મનરેગા શાખાની અંદર, અને એ લોકો જેટલા જલ્દી બનાવી આપે અમને એટલું જલ્દી અમે ત્યાં ટ્રાન્સફર કરવા માટે તૈયાર છીએ। મારું નામ હિના આર પટેલ છે, મુખ્ય સેવિકા નસવાડી। જો કે આંગણવાડીના અધિકારીનું કહેવું છે કે 2011માં આંગણવાડી મંજૂર થયેલ, જેનું 2012થી કામ ચાલુ છે, જેની કામગીરી હાલ પણ ચાલુ છે અને 20% બાકી છે। હવે વિચારો કે અધિકારી જ જણાવી રહ્યા છે કે 13 વર્ષથી કામગીરી ચાલી રહી છે। હવે કેટલા વર્ષો નીકળશે તે આવનારો સમય બતાવશે। એમ તો 2016-17થી ચાલુ છે। તો સરકાર પાસે શું માંગ છે? સરકાર પાસે અમારી એક જ માંગ છે કે જલ્દીથી જલ્દી આંગણવાડી જે ચાલુ છે કામ એ પૂર્ણ થાય, અને કામ 2 વર્ષથી ચાલુ છે પણ એમાં રોકીને કામ કરે છે એ લોકો। અધિકારીઓનો વાંક? હવે અધિકારીઓનો વાંક કે કોન્ટ્રાક્ટરનો વાંક એ અમને ખબર નથી। આ બાળકોને અહીંયા બેસાડે તો જીવનું જોખમ ખરું? હા, જીવનો જોખમ ને। કેવું જીવનું જોખમ? કાલે ધરાશાય થાય, મકાન કાચું મકાન છે, કાલે ધરાશાય થાય કોઈ નક્કી નહીં, વર્ષો જૂનું મકાન છે। ગામની આંગણવાડીમાં બાળકો આવે છે સમયસર અને જગ્યા ઓછી છે, અને એ એટલે ઝૂંપડામાં રહે છે। પાકું મકાન નહીં? ના, પાકું મકાન નથી। કેટલા વર્ષથી ચાલે? જાને જ શરૂ કરી તારની। આંગણવાડી બહુ નકામી છે કેવી છે કે આ શાળા તૈયાર થઈ નથી અને આ ઝૂંપડામાં બેસે છે। બાળકોને શું તકલીફ પડે? બાળકોને તકલીફ એટલું કે એમનું ધ્યાન રહે ના, અને ઘરમાં અવર જવર માણસો થયા કરે। તકલીફ એ છે રમવાનું અહીં ગ્રાઉન્ડ નથી, કોઈ સાધન નથી એમનું આંગણવાડીનું। તો સરકાર વિકાસ કરશે તેમ કે? સરકાર વિકાસ કર્યો પણ અહીં આવવું જોઈએ ને। આવામાં કેટલા વર્ષથી ચાલે? આ 10-12 વર્ષ થઈ ગયા। સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે। નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો।